તો હાલ ખબરોમાં આગળ વધીએ જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાંથી પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડીઝલ મુદ્દે આપનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે। મોટા સમાચાર, ખેડૂતને ડીઝલ આપવા ગોપાલ ઇટાલિયાની માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતોને ડીઝલ આપવામાં આવે। આપને જણાવી દઈએ કે ડીઝલની અછત સામે આપે રેલી કાઢી છે। જૂનાગઢથી મોટા સમાચાર, સરકાર ખેડૂતોને ડીઝલ આપવામાં નિષ્ફળ બની છે। ગોપાલ ઇટાલિયાએ બયાન આપ્યું છે। ડીઝલ સંકટથી ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આપનો આક્ષેપ સામે આવ્યો છે। તો મોટા સમાચાર જૂનાગઢથી સામે આવ્યા છે, જ્યાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ખેડૂતોને ડીઝલ અને પેટ્રોલની અછત જોવા મળી રહી છે। તે લોકોએ રેલી પણ કાઢી છે। જૂનાગઢમાં ડીઝલ મુદ્દે આપનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। લોકો હાથમાં પ્લે કાર્ડ લઈને વિરોધ કરી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા આ રેલીનું જે નેતૃત્વ કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે સરકારે ખેડૂતોને ડીઝલ આપવા નિષ્ફળ રહી છે। ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ પણ કર્યો છે, બયાન આપ્યો છે। ડીઝલની અછત સામે આમ આદમી પાર્ટીનો વિરોધ કરવામાં આવ્યો છે। રેલી પણ કાઢવામાં આવી છે। કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા તેમની માંગો કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે ગોપાલ ઇટાલિયા કલેક્ટર કચેરી પહોંચ્યા અને માંગ કરી રહ્યા છે। ખેડૂતોના મુદ્દાને લઈને અવાજ ઉઠાવવામાં આવે છે આમ આદમી પાર્ટી તરફથી। આજે જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર શ્રીને આમ આદમી પાર્ટી દ્વારા ડીઝલ અને મોંઘવારી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થઈ ત્યાર પછી ગુજરાતમાં ડીઝલની અછત ઊભી થઈ છે। ચૂંટણી હતી ત્યાં સુધી ડીઝલ મળતું હતું, કેમ કે ચૂંટણી હતી, પણ ચૂંટણી પૂરી થઈ એના બીજા જ દિવસથી ગુજરાતમાં ડીઝલની અછત ઊભી થઈ છે। આ ડીઝલના કારણે ખેડૂતોને અત્યારે જબરજસ્ત મુશ્કેલી પડી રહી છે। આ વાવણી કરવાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે। આગોતરું વાવેતર કરવું હોય ઓરવીને તો એના માટે ડીઝલ જોઈએ। ટ્રેક્ટર ચલાવવા માટે, જેસીબી ચલાવવા, હિટાચી મશીન ચલાવવા, જે કાંઈ ખેતીલક્ષી ઓજારો છે એ ચલાવવા માટે ડીઝલ જોઈએ। હવે ડીઝલ તો મળતું નથી તો વાવેતર કેમ કરવાનું? ખેડૂતો ટ્રેક્ટર લઈ લઈને, પહેલા એવું કહેતા હતા ટ્રેક્ટરમાં નાખી દેશું, પછી કે કેરબામાં આપશું। ગામડેથી માણસ શહેરમાં પેટ્રોલ ડીઝલ લેવા આવે। રમેશભાઈ ગજેરા, માખિયાળા ગામ મારું, ખેડૂત આગેવાન છું ત્યાં માખિયાળા। અને અત્યારે ખેતીની ફૂલ સિઝન ચાલે છે। ખેડૂતો બહુ હેરાન છે અને આસપાસના વિસ્તારમાં સવારથી જ ખેડૂતો લાઈનમાં ઊભા રહી જાય છે, પરંતુ લાગવકશાહીના હિસાબે, સંગ્રહખોરીના હિસાબે અને ખેડૂતોનું અત્યારે કોઈ નથી, આવી પોઝિશન છે। ફીલ બહુ કરીએ છીએ, ખેડૂતો વારંવાર આવીને આવા પ્રશ્નો કરે છે, લાઈનમાં ઉભા છતાંય સાંજે ખાલી હાથ પાછા આવે છે। એટલે મારી આ સરકારને અને કલેક્ટર સાહેબને આવી વિનંતી કે વહેલામાં વહેલી તકે આમાં યોગ્ય પગલાં લઈ અને આમાં કંઈક ઘટતું કરે।